તમે વૈષ્ણવો જ્યારે ગોપીજન સ્વરૂપે હતા ત્યારે ઠાકોરની સન્મુખ ગયા ત્યારે આ વચનો બોલ્યા હતા, એનું જ સ્મરણ બ્રહ્મ સંબંધ સમયે જીવને કરાવવામાં આવે છે. કારણ કે આ જીવ લીલાથી વિખૂટો પડેલો જીવ છે અને એને સુધી કરાવવામાં આવે. હરી તેરી લીલા કી સુધી આવે. યમનાષ્ટકની ટીકામાં સુંદર વાત કરતા કહ્યું કે આ ત્રણેય જીવ પર કૃપા કરે છે. ઠાકોરજી, મહાપ્રભુજી અને યમુનાજી. પણ ત્રણેયનો પ્રકાર શું કૃપા કરવાનો કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ. પ્રભુ વિરહ આપીને જીવના ભાવની વૃદ્ધિ કરે છે. જ્યારે કૃપા કરવાના હોય, ભાવનું દાન કરવાનું હોય ત્યારે વિરહ આપે. ત્યાં ગોપીજનોએ પણ પૂછ્યું ને પંચાધ્યાયમાં કે પ્રભુ આ રીતે આપ કેમ અમને મૂકીને જતા રહ્યા? તો કહું જેમ જે કોઈ ધનવાન વ્યક્તિ હોય ને એનું ધન હરાઈ જાય તો એનું ચિત્ત ધનમાં લાગેલું રહે, એમ એકવાર હું મળીને એટલા માટે જતો રહું કે ભક્તનું મન સદા માટે મારામાં લાગી જાય. વૃદ્ધાસુર પણ કહે છે ને, પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા અજાત પક્ષાય માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરાક્ષદાર્થા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષ દિદૃક્ષતે ત્વામ. જેમ ચકલીના બચ્ચા એની માની પ્રતીક્ષા કરતા હોય, ગાયનું વાછરડું જેમ ગાયની રાહ જોતું હોય, અને છેલ્લે કહ્યું એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી હોય, એમ પ્રભુ હું સદાય આપના હૃદય, આપના માટે મારા હૃદયમાં વિરહ બન્યો રહે. કારણ કે મળો ત્યારે તો એક જ જગ્યાએ આપ દેખાઓ, પણ વિરહમાં તો જ્યાં જોઉં ત્યાં આપ દેખાઓ. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. વિરહમાં તો સર્વત્ર આપ છો, કણકણમાં આપ છો. जित देखूं तित श्याममयी है, श्याम यमुना श्याम गोवर्धन श्याम गगन गन घटा छई है. આ વિરહ ભાવ. તો ભગવાન વિરહ આપીને ભાવની વૃદ્ધિ કરે. શ્રી યમુનાજી સ્વીય દર્શનાથ ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરો તથૈવ યમુના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાથ. યમુનાજી પોતાના દર્શન કરાવી અને ઠાકોરજીનું સ્મરણ કરાવે અને એ રીતે ભાવની વૃદ્ધિ કરે. અને શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને જીવની ભીતર તાપ ક્લેશ પ્રગટ કરાવી અને ભાવની વૃદ્ધિ કરે. તો આ વિરહ એ ફલાત્મક છે, ભગવત પ્રદત્ત વિરહ છે. પ્રભુ દાન ન કરે ત્યાં સુધી જીવના હૃદયમાં વિરહ થતો નથી. તો કહ્યું ગ્રંથોના સેવનથી વિરહ થશે, ભગવદીઓના સંગથી વિરહ ભાવ પ્રગટ થાય. અને એટલે તો મહાપ્રભુજી કહ્યું નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈહિ. તાદૃશી જનો સાથે નિવેદનનું સ્મરણ કરવું કે આ બધું પ્રભુ આપને ધર્યું છે, આપનું છે, પણ હજી આ જીવ પોતાની અહમતા મમતા છોડતો નથી. હજી એને સ્વરૂપનું જ્ઞાન થતું નથી. અને એટલા માટે ભગવદીયના સંગથી વિરહ પ્રગટે. ચોથું કહ્યું અષ્ટાક્ષરનું રટણ કરવું, સતત અષ્ટાક્ષરનું સ્મરણ જીવે કરવું, એનાથી પણ ભગવદ વિરહ પ્રગટ થશે. આગળ કહ્યું પોતાના દોષ વિચારવા જીવે, પોતાના અપરાધોનું જ્ઞાન થવું. મારી અંદર આટલા અપરાધો છે, આટલા દોષો છે, છતાંય ઠાકોરજીએ કૃપા કરી મને બ્રહ્મ સંબંધ લેવડાવ્યું, હું ઠાકોરજીનો થયો, હજી પ્રભુને મળવાનો તાપ મારા હૃદયમાં કેમ જાગતો નથી? આવો વિચાર કરો. છેલ્લે કહ્યું લૌકિક વૈદિક જે પણ કાર્યો છે એ ભાવોને છોડી દેવા. લૌકિક વૈદિક ઓછું કરવાથી પણ વિરહ જાગશે. 6 પ્રકાર બતાવ્યા. આગળ કહ્યું કે આ ભાવ કઈ રીતે પ્રગટ થાય, આપણા હૃદયમાં વિરહ ભાવ કઈ રીતે આવે, તો દ્વિતીય શ્લોકમાં વર્ણન કરતા શ્રી હરિરાયજી કહે अस्माकमति भागेन तदा स्वयं वदृक्स्तदत् अतः शीतल भावोऽस्मि मार्गे नैवोऽप्युजयते. अस्माकं भागेन तदा स्वनिरुच्यते अतः शीतल भावोऽस्मि मार्गे नैवोपयुज्यते. હરિરાયજી કહે છે અસ્માકમ અતિ ભાગ્યેન
આ આપણું મહદ ભાગ્ય છે કે ભાવાત્મક પ્રભુના મુખારવિંદ અગ્નિ રૂપે શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયું છે. માટે આ માર્ગમાં શીતલ ભાવ એ ઉપયોગમાં આવતો નથી. તાપાત્મક ભાવ જ એના જ માધ્યમથી પ્રભુની પ્રાપ્તિ થશે. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય, આ દૈવીજીઓના ભાગ્યનો જ્યારે ઉદય થયો અને ભાગ્યોદય રૂપે સ્વયં શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે. અને વલ્લભનો આશ્રય જે જીવ કરશે એ જ આ માર્ગના ફલને લઈ શકશે. કારણ કે આ માર્ગમાં શીતલ ભાવ ઉપયોગમાં આવતો નથી. તાપાત્મક ભક્તિ જ આ માર્ગમાં ફલ આપનારી છે. અને તાપાત્મક ભક્તિ કેવલ ને કેવલ શ્રી મહાપ્રભુજી દાન કરે છે. કારણ કે આપ સ્વયં વિરહાનલ રૂપ છે, ઠાકોરજીના મુખારવિંદનું સ્વરૂપ છે અને પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. આપ અગ્નિ સ્વરૂપ કહેવાય છે અને અગ્નિ કેવો છે? વિરહાનલ, વિરહનો અગ્નિ. અને આ અગ્નિનો જ્યાં સુધી જીવને સ્પર્શ થતો નથી ત્યાં સુધી પ્રભુ અંગીકાર કરતા નથી. જેમ કાચી સામગ્રી ભંડારમાં આવે તો સીધી ઠાકોરજીને ધરાતી નથી, એ તો ભંડારમાં મૂકવામાં આવે. પણ જ્યારે એને અગ્નિમાં પકવો અને ત્યારે પ્રભુને લાયક થાય પછી પ્રભુ અંગીકાર કરે. એમ જ આ જીવ માર્ગમાં આવ્યો, પણ જ્યાં સુધી શ્રી વલ્લભનો સંબંધ આને થતો નથી ત્યાં સુધી પ્રભુ અંગીકાર કરે એવી એની યોગ્યતા સિદ્ધ થતી. આ અગ્નિમાં પકાયા પછી જ જીવનો સ્વીકાર છે, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે. સર્વ અભિષ્ટનું ફળ આપનારા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે. સર્વોત્તમની ટીકામાં શ્રી ગોકુલનાથજી મંગલાચરણ કરતા આજ્ઞા કરે છે કે નત્વા પિતૃપદાંબોજ સર્વા અભિષ્ટ ફલ પ્રદાયક. આ તો સઘળું આપનારા છે. તો અન્ય વસ્તુ અન્ય લોકોથી પણ મળે છે, તો અન્યથી મળે છે બધું લૌકિક વધારનારું હોય છે. મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપાથી મળે છે એ અલૌકિક સાધનારું હોય છે. બીજાની કૃપાથી ધન મળ્યું તે લૌકિક વધારનારું મળશે. મહાપ્રભુજીની કૃપાથી ધન મળ્યું ને તો એ અલૌકિક સાધનારું હશે. બીજાની કૃપાથી ઘર મળ્યું તો એ લૌકિક વધારનારું હશે. પણ મહાપ્રભુજીની કૃપાથી ઘર બંધાયું તો એ ઠાકોરજીની સેવાને લાયક હશે. તો અન્ય પદાર્થો અન્ય લોકોની ઉપાસનાથી પણ મળે છે, પણ એ બંનેમાં ફરક એટલો છે, અન્ય ઉપાસનાથી જે મળે છે એ લૌકિક વધારનારું, સંસાર વધારનારું હોય છે, અને મહાપ્રભુજીની જે કૃપાથી મળે એ અલૌકિક સાધનારું હોય છે. આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે છે કે આ સર્વની સિદ્ધિ શેનાથી થશે? એ મંત્ર શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો છે. અને 7મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરતા કહે છે, અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચયઃ સર્વદા સર્વભાવેન તેન સર્વ ભવિષ્યતિ. અષ્ટાક્ષર મહામંત્રો વક્તવ્ય ઇતિ નિશ્ચયઃ સર્વદા સર્વભાવેન તેન સર્વ ભવિષ્યતિ. હરિરાય મહાપ્રભુજી આપણને ઉપાય બતાવે છે કે શ્રી મહાપ્રભુજીએ જે અષ્ટાક્ષર મંત્ર આપણને આપ્યો છે, સર્વદા સર્વભાવ વડે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ વૈષ્ણવે કર્યા કરે તેનાથી સઘળું સિદ્ધ થશે એમ શ્રી હરિરાયજી કહે છે. આપણને અષ્ટાક્ષર જપવાનું વૈષ્ણવને કહી તેમ લાગે આ તો બધાને ખબર છે, કોઈ આમ સારો મંત્ર આપો, આમ રેટ ને હુટ ને ફૂટ ને આમ એવા સાઉન્ડ આવતા હોય લોકોને એમ લાગે આ અસર કરશે. પણ અષ્ટાક્ષર મહામંત્ર કયો છે આપણે? સર્વ ફળ આપનારો આ એક મહામંત્ર છે. મહાપ્રભુ સ્પષ્ટ કહે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. વૈષ્ણવે અખંડ આનો જાપ કરતા, અખંડ બને તો ક્યારે મનમાંથી અષ્ટાક્ષરનું સ્મરણ જવા નહીં દેવું. મહાપ્રભુજી જયારે ચૈતન્ય મહાપ્રભુ સાથે મળ્યા ત્યારે એમણે કહ્યું, ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર કોઈ પ્રભુનું નામ લે તો કૃપા થાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત, પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવત નામ ચૂકે તો કલયુગ પ્રવેશી જાય. અને એટલા માટે વૈષ્ણવે સતત સ્મરણ કર્યા કરે, ચાલતા ફરતા ઉઠતા બેસતા બને તો મનથી સ્મરણ કર્યા કરે. સર્વ અભિષ્ટ ફળ આપનારું આ મંત્ર છે.
મહામંત્ર આપણે ત્યાં કયો છે, અને આ મંત્રનું પ્રાગટ્ય લીલામાં થયું છે. કે લીલામાં જ્યારે પ્રસંગ એવો આવે છે કે ઠાકોરજી સ્વામીજીના ધ્યાનમાં બેઠા બિરાજમાન હતા, અને સ્વામીજી આવીને જોયું અને સ્વામીજીનું સ્મરણ કરતા હતા, અને હૃદયમાં સ્વામીજીનું સ્વરૂપ પ્રગટ થયું, અને સ્વામીજીને એમ થયું કે પ્રભુ બીજી કોણ ગોપી સાથે વિરાજેલા છે, અને માન ધરી લીધું. ઠાકોરજી મનાવ્યા, અને બંને સ્વરૂપ જ્યારે પાસે બિરાજ્યા ત્યારે શ્રી વલ્લભ સાક્ષી સ્વરૂપે પ્રગટ થયા, અને ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંનેને વિરાજેલા જોઈ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આ મુખમાંથી શ્રી વલ્લભના લીલામાંથી પ્રગટ થયેલા મંત્રો છે. સર્વ અભિષ્ટ ફળ આપનારું છે. ચાચાજી હરિવંશજી એમને તો અષ્ટાક્ષર મંત્ર ફલિત હતો. એમ કહેવાય કે જ્યારે સૂતા ને તો એમના રોમ રોમમાંથી અષ્ટાક્ષરની ધ્વનિ નીકળતી. એવો ફલિત મંત્ર થયો. અને પ્રસંગ આવે છે ને કે જ્યારે એક ગામથી બીજે ગામ નદી પાર કરવાની હતી, સાથે કોઈ નવો વૈષ્ણવ નાવવાળા પણ જતા રહેલા. ત્યારે ચાચાજીએ કહ્યું પેલા વૈષ્ણવને, વૈષ્ણવે પૂછ્યું કે હવે પાર કેમ જઈશું? ચાચાજીએ કહ્યું હું જ્યાં પગ મૂકું ત્યાં પગ મૂકજે, અને હું અષ્ટાક્ષર બોલતો બોલતો નદી ઉપર ચાલવા લાગીશ, જલ ઉપર ચાલીશ, અને હું જ્યાં પગ મૂકું ત્યાં જ તું મૂકજે. અને ચાચાજીને એવો અષ્ટાક્ષર મહામંત્ર સિદ્ધ હતો, અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા જ્યાં જલ પર પગ મૂક્યો, જલ ઉપર ચાલવા લાગ્યો. અને પેલો પાછળ નવો વૈષ્ણવ જ્યાં પગલું મૂકે ત્યાં જ પાછળ મૂકતો મૂકતો આવે. જ્યાં વચ્ચે આવ્યા નદીમાં, ત્યારે પેલા નવા વૈષ્ણવને એમ થયું કે આ મંત્ર તો મને આવડે છે, પછી એ પગ મૂકે ત્યાં જ હું શા માટે મૂકું, હું મારી રીતે ન ચાલું? અને સંશય થયો ને એને અષ્ટાક્ષર બોલીને જ્યાં પગ બીજે મૂક્યો સીધો પાણીમાં. ચાચાજી હાથ પકડીને બહાર ખેંચ્યો. ત્યારે એને પ્રશ્ન કર્યો કે આ મંત્ર હું બોલું છું ને તમે બોલો છો, પછી આવો ફરક કેમ કે તમે ચાલો છો ને હું ડૂબી જાઉં છું? ત્યારે ચાચાજીએ સુંદર વાત કહેતા કહ્યું, હમારી સુનલી હૈ તુમારી અબ સુનેંગે. અમારો મંત્ર તો ઠાકોરજીએ સાંભળી લીધો છે, તારો હજી મંત્ર સાંભળવાની વાત છે, તને હજી સિદ્ધ નથી થયો. આ મહામંત્રનું સામર્થ્ય એવું છે, એ ચાચાજી સિદ્ધ કરીને બતાવે. સ્વયં ગુસાઈજીએ અષ્ટાક્ષર મંત્ર નિરૂપણ નામનો ગ્રંથ લખ્યો છે કે એક એક અક્ષર શું ફળ આપે છે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ, શ્રી બોલવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય, ધનના ભંડારો ભરાય, રાજવલ્લભ સરકારી માન મળે. કૃ શોષેત પાપમ, કૃ બોલવાથી સમગ્ર પાપો શોષાઈ જાય. શ્ન બોલવાથી ત્રિવિધ તાપો દૂર થાય, આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. શ બોલવાથી જન્મ મરણનું દુઃખ દૂર થાય, જન્મ મરણના ચક્કરમાં પડવું ન પડે. ર બોલવાથી જ્ઞાન મળે, ણ બોલવાથી કૃષ્ણમાં દ્રઢ ભક્તિ થાય, મ બોલવાથી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનાર ગુરુમાં પ્રીતિ થાય, અને છેલ્લો મ બોલવાથી કૃષ્ણમાં સાયુજ્ય સિદ્ધ થાય. આમ ગુસાઈજી એક એક અક્ષરના ફળ બતાવે છે. એટલે અષ્ટાક્ષરની માળા બને તો દરેક વૈષ્ણવે કરવી, બને તો 3 કરવી, 3 ન થાય તો એક માળા તો અવશ્ય કરવી. અહીંયા જેટલા આપણે બેઠા છીએ બધા જે સંકલ્પ કરીએ કાલથી અષ્ટાક્ષરની માળા જરૂર કરીશું. આ મહામંત્ર આપણે ત્યાં કયો છે, આપણે બધા જ સંકલ્પિત થઈએ. અષ્ટાક્ષરની માળા દરેક દ્વારા થવી જ જોઈએ. જ્યારે પણ તમને અનુકૂળતા આવે જપ કરો અને પછી એનું સ્મરણ કર્યા કરો. આ મહામંત્ર કયો છે અષ્ટાક્ષર. સ્વયં કૃષ્ણદાસ મેઘનને જ્યારે એકવાર સંશય થયો, મહાપ્રભુજીને કહ્યું, એ વિનંતી કરી કે જયરાજ આપ તો આજ્ઞા કરો છો કે આ ગિરિરાજજી રત્નજડિત ગિરિરાજજી રૂપે છે, મને દર્શન કઈ રીતે થાય? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે તમે અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા આ ગિરિરાજજીની કંદરામાં પ્રવેશી જાઓ. અને જ્યાં અષ્ટાક્ષરનું સ્મરણ કરતા કરતા ગિરિરાજજીમાં પ્રવેશ કર્યો, ત્યાં સાક્ષાત રત્નજડિત ગિરિરાજજીના દર્શન એમને થયા. 10મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યારે જીવ ભક્તિમાં લાગે, સેવામાં લાગે, ત્યારે લૌકિક લોકો એની નિંદા કરવા લાગે. કારણ કે સંસાર એવો છે ને, એ પૂરો બગડવાય આપણને નથી દેતો અને પૂરો સુધરવાય નથી દેતો. સંસારને એવું છે કે આ વ્યક્તિ સદાય મારા કામનો બનેલો રહે, અને જે સમયે તમે સંસારના કામના નથી બનેલા રહેતા ત્યારે સંસાર તમારી નિંદા કરવા લાગે.
તો જ્યારે આવી અપકીર્તિ થાય, લોકો નિંદા કરવા લાગે, ત્યારે જીવે શું કરવું એમ સમજાવતા 10મા શ્લોકમાં શ્રી હરિરાયજી કહે, યદા કિંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિકઃ અપકીર્તિ ભયાતેન બુદ્ધિથિલ્ય સંભવાત. યદા કિંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિકઃ અપકીર્તિ ભયાતેન બુદ્ધિથિલ્ય સંભવાત. બુદ્ધિ શૈથિલ્ય સંભવા. સુંદર વાત. હરિરાયજી આપણને બધાને ઓળખે છે, આપણા બધાની માનસિક સ્થિતિને ઓળખે છે, એટલે બહુ જ પ્રેક્ટિકલ વાત શ્રી હરિરાય મહાપ્રભુજી કરે છે. અપકીર્તિ થવાને યથા કિંચિત કર્તવ્યો વ્યવહારો હિ લૌકિકઃ અપકીર્તિ ભયાતેન. કારણ કે જો અપકીર્તિ થવાના ભયને લીધે લૌકિક વ્યવહાર થોડો ઘણો જેમ તેમ વૈષ્ણવે ભલે કરવું, કારણ જો લૌકિક વ્યવહાર નહીં સાચવે તો લોકો એની અપકીર્તિ કરશે, અપમાન કરશે, નિંદા કરશે, અને જો માનસિક સ્થિતિ હજી નિંદા પચાવવાની નહીં હોય તો બુદ્ધિમાં શિથિલતા આવશે. કોઈ જેમ તમે બધું જ લૌકિક છોડી દો, એમ કહો કે હા બસ હવે પ્રભુની ભક્તિ જ કરવી છે અને ક્યાંય કોઈ લૌકિક વ્યવહાર નથી કરવો, એટલે લોકો બોલવાનું શરૂ કર્યું, નિંદા કરવાનું શરૂ કરી દે. જો તમારી માનસિક સ્થિતિ પરિપક્વ ન હોય તો નિંદાને કારણે તમારા મનમાં ઉદ્વેગ થવા લાગે કે આ બધા જ નિંદા કરે છે, જેમ તેમ બોલે છે, શું કરવું, પણ હું આટલી ભક્તિ કરું છું છતાંય આમ. ઘણી વાર આપણે બધાએ જ જોયું છે, કરતા હોઈએ સત્કર્મ, સારા કામ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, સહાયતા કરતા હોઈએ, અને એ કર્યા પછી પણ ઉદ્વેગ મનમાં કેમ થાય છે? નહીં તો સત્કર્મો તો શાંતિ આપે ને, આનંદ આપે, પણ સત્કર્મ કર્યા પછી પણ આપણને ઉદ્વેગ થાય છે, કારણ કે હજી આપણે લોકોની નિંદાને પચાવી શકવાને સમર્થ નથી. નિંદા એ તો આપણે ત્યાં એમ ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે પ્રસંગમાં આવે છે કે પેલો વ્યક્તિ મારી નિંદા કરે છે, ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે એ તો વગર પૈસાનો ધોબી છે, કે તારા દોષોને ધુએ છે. એમ તો ધોવા કપડા આપે તો પૈસા આપવા પડે, પણ આ તો તારા મનને વગર પૈસાએ ધોઈ રહ્યો છે તારી નિંદા કરી. વૈષ્ણવની નિંદા એ સૌથી મોટો અપરાધ આપણે ત્યાં માનવામાં આવે છે. બને તો નિંદા નહીં કરવી, બને તો નિંદા સાંભળવી નહીં. નિંદા થાય તો એ સહન કરવાની એટલી પરિપક્વતા આપણી અંદર હોતી નથી. જો અણુભાષ્યમાં પણ એક જગ્યાએ મહાપ્રભુ સુંદર સમજાવે છે કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ છે તો પ્રશ્ન કર્યો તો એના કર્મોનું શું, એના પાપનું શું ને એના પુણ્યનું શું? કારણ કે જ્યાં સુધી એ સામે ઊભા હોય ત્યાં સુધી જીવનો છેલ્લો જન્મ ક્યાંથી થઈ શકે? અને સમજાવતા મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવનો આ છેલ્લો જન્મ એટલા માટે છે તો કે એના પાપ અને પુણ્ય શું, પુણ્યનું શું? તો કહ્યું કે જે વૈષ્ણવની પ્રશંસા કરે, વૈષ્ણવને સહાયતા કરે, વૈષ્ણવ જોડે સ્નેહ રાખતો હોય તો આ વૈષ્ણવના પુણ્ય એ વ્યક્તિ ભોગવી લે છે. અને એ વૈષ્ણવની જે નિંદા કરતો હોય, દ્વેષ કરતો હોય, ક્લેશ કરતો હોય એની સાથે એને આ વૈષ્ણવના પાપ ભોગવવા પડે છે. અને આમ પાપ અને પુણ્ય આ રીતે જતા રહે ને આજ વૈષ્ણવનો છેલ્લો જન્મ થઈ જાય. અને એટલા માટે તમે જ્યારે પણ કોઈ વૈષ્ણવની નિંદા કરો તો સમજી લેજો એને જેટલા અપરાધ કર્યા છે તમારે ભોગવવાના આવશે. અને જો એ તૈયારી હોય તો નિંદા કરજો, તો ક્લેશ કરજો, તો પ્રપંચ કરજો. અને જો એ તૈયારી ન હોય તો આનાથી ભય રાખજો કે મારા મુખે કોઈ વૈષ્ણવની નિંદા ન નીકળે. હરિરાયજી કહે છે કે હું આ વૈષ્ણવને જાણું છું કે નિંદા પચાવી શકે એમ નથી, એના મનમાં ઉદ્વેગ થશે, અને ઉદ્વેગ થશે એટલે લૌકિક વ્યવહાર સામેવાળાનું મન રાખવા માટે કરવું. પ્રેમ ઠાકોરજીમાં અને વ્યવહાર સંસાર. આપણે ઊંધું કરીએ છીએ, પ્રેમ સંસારમાં રાખીને વ્યવહાર ભગવાનને બતાવીએ. સંસારને પ્રેમ નહીં, સંસારમાં ચતુરાઈ કરવાની, વ્યવહાર કરવાનો.
વ્યવહારમાં એટલા હોશિયાર રહેવું કે સંસારમાં દરેક લોકોને એમ લાગે ના અમારી જોડે બહુ સારું રાખે છે, અમારી જોડે બહુ સાચવે છે અમને. આ ચતુરાઈ છે વૈષ્ણવ. હરિરાયજી જેને શિક્ષાપત્રમાં લૌકિકમાં કાપટ્ય કહે છે કે કપટ ઠાકોરજી આગળ નહીં કરવું પણ સંસારમાં ચાલે. સંસારના લોકો જોડે એવું હસી હસીને આનંદથી વાત કરવી, બધાને એમ લાગે કે બહુ પ્રેમ ભર્યો વ્યવહાર સંસારમાં અને પ્રેમ ઠાકોરજી. ત્યાં ખાલી વ્યવહાર જ હોય, પ્રેમ તો ઠાકોરજીમાં જ હોય. પણ વૈષ્ણવે વ્યવહારમાં એટલા માટે ચતુર રહેવું જેથી લોકમાં એની નિંદા ન થાય. કારણ કે તમારી જ નિંદા નહીં કરે, લોકો તમારા ગુરુની પણ નિંદા કરશે, તમારા માર્ગની પણ નિંદા કરશે, તમારા ઠાકોરજીની પણ નિંદા કરશે. એટલે પ્રભુની નિંદાના ક્યાંક આપણે કારણ ન બની જઈએ એટલા માટે પણ લૌકિકમાં ચતુરાઈ રાખવી, લૌકિક વ્યવહારમાં કુશળ રહેવું. એકવાર જઈ આવવાથી લોક નિંદાથી બચવાતું હોય તો 10 મિનિટ કાઢીને જઈ આવું. કારણ કે એ 10 મિનિટ ન ગયા અને આખો મહિનો સાંભળવાનો વારો આવે અને મહિનો આપણું ચિત્ત લૌકિકમાં ગયું અને આપણા મનમાં ઉદ્વેગ થાય કે પેલો મારા માટે આમ બોલે છે. અને ભગવત સેવામાં વિક્ષેપ પડે નિંદા, અને વિક્ષેપથી બચવા માટે પણ વૈષ્ણવે વ્યવહારમાં ચતુરાઈ રાખવી. ચતુરાઈ રાખવી. જ્યારે હોતા કે કઈ પણ કામ હોય તો અમે બેઠા છીએ, ભાઈ ભલે તમે બેઠા જ રહેવાના હો પણ બોલવામાં ચતુર રહેવું. લોકો મનથી નિરપેક્ષ નથી હોતા, અનાસક્ત નથી હોતા, બોલવામાં એવા કઠોર થઈ જાય ને, અમે તો સેવા કરીએ, અમે તો ક્યાંય નહીં આવી, અમે તો આમ કરીએ. આવું બોલવાની જરૂર શું છે? તમે સેવા કરો છો, તમારો આનંદ છે. બીજાની આગળ આ રીતે પ્રગટ કરો તો તમારા માર્ગની નિંદા થાય, તમારા ઠાકોરજીનું નામ લાજે. અને એટલા માટે આપણા માર્ગની નિંદા ન થાય, આપણા પ્રભુની નિંદા ન થાય, આપણી સેવાની નિંદા ન થાય, એટલા માટે પણ વ્યવહારમાં વૈષ્ણવે ખૂબ ચતુર રહે.